હવે વાત કરીએ મિત્રો આજે દિન વિશેષની અંદર સામાન્ય રીતે એક ઈચ્છા દરેકના મનમાં ઉંમર થાય એટલે થાય. છોકરા થયા મોટા થઈ ગયા હોય તો મા બાપને ચિંતા થાય, વડીલોને ચિંતા થાય, પરિવારને ચિંતા થાય, હગાવાલાને ચિંતા થાય, પાડોશીઓને ચિંતા થાય કે હવે આવડો મોટો છોકરો થયો હોય લગ્ન ક્યારે કરશે, આવડી મોટી દીકરી થઈ ગઈ, છોકરી થઈ ગઈ, લગ્ન ક્યારે કરશે. આવો પ્રશ્ન દરેકને થાય. ઉંમર થઈ જાય એટલે દરેકને આ પ્રશ્ન ઉપસ્થિત થાય. પણ હવે એવું નથી કે મા બાપ એના માટે છોકરા કે છોકરી જોતા નથી, સારું પાત્ર મળતું નથી, યોગ્ય મૃતયોગ યોગ્ય કન્યા પ્રાપ્ત થતી નથી. તો આવા સમયે દરેકના મનની અંદર જે એક ઈચ્છા જે હોય છે કે ભાઈ ક્યાં થશે, કોની સાથે થશે, જન્મ જ્યાં આપણો થયો છે, આપણો જે પોતાનું જે સ્થાન રહીએ છીએ ત્યાંથી કેટલી દૂર થશે, પાત્ર કેવું મળશે, એ યોગ્ય મળશે કે નહીં મળે, બીજા કોઈ સારા ખોટા યોગ છે કે નહીં, આ બધી વસ્તુઓ આપણને જ્યોતિષના માધ્યમથી જાણવા મળે. તો કાયમ ટીવીના માધ્યમથી પણ જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે મોટા ભાગે આ જ પ્રશ્ન આપણા ભાગ્યમાં આવે છે કે ભાઈ અમારા છોકરાના વેવિશાળ કે લગ્ન ક્યારે થશે, અથવા તો જે લગ્ન જીવનની અંદર સુખાકારી પ્રાપ્ત ન થતી હોય, રૂબરૂ જ્યારે મળતા હોય ત્યારે પણ આ બંનેને લગ્ન થયા અને 2 વર્ષ થયા, 2.5 વર્ષ થયા, મોટા ભાગનો સમય કન્યા પોતાના પિયર પસાર કરે છે, સાસરામાં આવતી નથી, ઘર બાંધતી નથી. તો એ ક્યારે ઘર બાંધશે, ક્યારે એના લગ્ન જીવનની સુખાકારી સારી મળશે, ક્યારે પતિ અને પત્નીના મનમેળ સારા રહેશે, ક્યારે એ કન્યા પોતાના સાસરા પક્ષને પોતાનો પરિવાર ગણશે, ક્યારે એના સાસુ સસરાને માતા પિતાનું સ્થાન આપશે, ક્યારે જેઠ જેઠાણીને મોટા ભાઈ ભાભીનું સ્થાન આપશે. તો આ બધી વસ્તુઓ અત્યારે વર્તમાન સમયે નહીં, આદિકાળથી ચાલી આવે છે મિત્રો. પણ અત્યારે થોડો યુગ બદલાયો છે, અત્યારે પસંદગીનું માધ્યમ થોડું ઊંચું થયું છે અને એના કારણે છોકરાને જે ભણાવવામાં આવે છે એ પ્રમાણે જ સામે પાત્ર મળવું જોઈએ, અથવા એની લાયકાત પ્રમાણે ક્વોલિફિકેશન પ્રમાણે જ એને પાત્ર પ્રાપ્ત થવું જોઈએ. આવી કયા મા બાપને સારી ઈચ્છા રહેતી હોય છે અને કયા મા બાપ એવા હોય જે પોતાના સંતાનોનું સારું ન ઈચ્છે, પણ છતાં ન જાણ્યું જાનકી ના થાય સવારે શું થવાનું છે, કોઈ ખબર નથી પડતી આપણને. તો મિત્રો આવા સમયે આપણા ઋષિમુનિઓએ આપેલા જ્યોતિષ શાસ્ત્રને ખાસ પ્રાધાન્ય આપવું પડશે. જ્યોતિષ શાસ્ત્રમાં રહેલા ગ્રહો મને તમને સૂચિ ભલે કદાચ આમ છેક સત્ય સુધી ના પહોંચાડે, પણ એનો માર્ગ બતાવે છે કે આવું થવાની સંભાવના છે. સંભાવના મતલબ કે મોટા ભાગે જો તમારી જન્મકુંડળી સાચી હશે, જન્મ તારીખ જન્મ સમય સાચો હશે તો આ થવાની સંભાવનાઓ છે. તો આ સંભાવનાઓને ઉત્પન્ન થાય અને સંભાવનાઓ જેને કે જન્મે અને એના કારણે મોટી થાય તો એના પાછળની કારણો કુંડળીની અંદર રહેલા ગ્રહબળને જોવા પડે જ મિત્રો. ક્યારેક જોજો અમે આંખ બંધ કરીને કહી દઈએ કે આનો સ્વભાવ તેજ હશે અને મા બાપને કહેવું પડે કે આ સ્વભાવ તેજ છે. ક્યારેક લગ્ન થયા પછી એમ કહે ભાઈ આનું એક વખત છૂટું થયું હશે તો એના મા બાપને કહેવું પડે કે હા છૂટું થયું છે. ક્યારેક એવું કહેવું પડે કે ભાઈ સામેવાળાનો વાંક નહીં આપણો વાંક છે અને એના કારણે આ શું, અને મા બાપને કહેવું પડે કે આ સાચી વાત છે મારા. તો આ બધું શેના આધારે મિત્રો જોઈ શકીએ છીએ? તો ગ્રહોના આધારે તો જોઈ શકીએ છીએ. 52ની 12 તો જવાની ક્યાંય વાત નથી. તો આ 7 જે આપણા મુખ્ય પ્રધાન આપ ગ્રહો છે, રાહુ અને કેતુ ગણીએ તો 9 ગ્રહો છે અને કુંડળીની અંદર 12 રાશિ છે અને 12 રાશિનું પ્રભુત્વ છે દરેક સ્થાન ઉપર. અને એવું જ એક સ્થાન છે, એ 7મું સ્થાન છે જેને આજે આપણે ચર્ચવાનું છે, એ છે લગ્ન જીવન. આમ તો લગ્ન એટલે જોડાણ થાય, કોઈ એવા મિલન આત્માઓનું થાય છે કે જે ઘણા સમય સુધી આપણે એમને ઓળખતા પણ નથી હોતા અને એની સાથે વ્યભિચાર થાય, એની સાથે વિવાહ અને લગ્ન થાય અને લગ્ન જીવનના એક પવિત્ર બંધનમાં વિવાહના યુગમાં બંધાઈએ અને પછી બધા જ આપણા માટે ગૌણ બની જાય, આપણા માટે પતિ અને પત્નીના સંબંધો મુખ્ય બની જાય. તો આવું એક તત્વ જેને કહી શકાય પ્રેમનું, એ પ્રેમ એ વિવાહ છે મિત્રો. તો આ વિવાહના યોગ ક્યારે ઊભા થાય તો એના માટે કુંડળીમાં તમારા 7મું સ્થાન જોવું પડશે. એનું કારણ છે કે વિવાહમાં એ 7મા સ્થાને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. પોતે જ્યારે જન્મ ધારણ કરે ત્યારે પૂર્વ દિશામાં ઉદિત રાશિ થાય અને જન્મ લગ્ન કહેવાય. અને જન્મ લગ્નથી ગણતા જે 7મો ભાવ છે, 7મું જીવન, એ લગ્ન જીવન માટે ગણવામાં આવે છે. તો આવા સમયે લગ્ન યોગ પહેલાં તો પ્રશ્ન એવો થાય, દરેક મા બાપને થાય, પોતેને પણ થાય જેને લગ્ન કરવાના, કે મારા લગ્ન કઈ દિશામાં થશે. તો એના માટે મિત્રો કદાચ આપણે એક હળવો, આમ તો બહુ ઊંડાણ છે આની અંદર, પણ કદાચ ઊંડાણમાંથી થોડું ઘણું લેવું હોય તો આપણે લઈ શકીએ. કારણ કે જેટલો આપણે બેંકની અંદર ખાતું ખોલાવીએ અને ખાતા નંબર હોય અને પછી આપણને કાર્ડ આપવામાં આવે છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે આવે, એના જે આંકડા જે છે બરાબર, એ પિન કહીએ આપણે, એ પિન કંઈ 10 આંકડાની 12 આંકડાની ના હોય, એ પિન 4 આંકડાની જ હોય.
પણ એ 4 આંકડા જો પિનના તમારા વ્યવસ્થિત હોય તો તમારું ખાતું તમે પોતે ખોલી શકો છો. મારા તમારા ભાગ્યનું જે સર્વૈયું પરમાત્માએ આપણને પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે આપ્યું છે એને ખોલી શકવાની તાકાત આપણામાં છે. તો કે હા, જોઈ શકાય, અડસટ્ટો કરી શકાય. તમે 3 રાશિને પ્રાધાન્યતામાં લઈ લો. જો તમારે કઈ દિશામાં લગ્ન થવા એ નક્કી તમારે કરવાનું છે. મારે તો એ ખાલી એથી માર્ગદર્શન આપવાનું છે. નક્કી તમારે કરવાનું છે, જોવાનું છે, ઘરની અંદર બધાની કુંડળીઓ જોવાની છે કે શું હકીકતમાં બન્યું છે. અને જો 180% બન્યું હોય ત્યારે એ સિદ્ધાંત બની જાય છે આપણા માટે. તો મિત્રો 3 પ્રકારે કુંડળીની અંદર 7મા સ્થાનમાં રાશિ આપણે જોઈએ છીએ. એક રાશિ ચર જોઈએ છે, એક રાશિ સ્થિર જોઈએ છે અને એક રાશિ દ્વિસ્વભાવ જોઈએ છે. તો તમે આંગળીના વેઢે તમે ગણી લો, તમને 12 રાશિ જો આવડતી હોય તો આંગળીના વેઢે પહેલી આવે ચર રાશિ, બીજી આવે સ્થિર રાશિ અને ત્રીજી આવે દ્વિસ્વભાવ રાશિ. તો એ પ્રમાણે 12 રાશિને તમે જોઈ લો. તો 12 રાશિની અંદર મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. ઉપરના જે આંગળાના અગ્રભાગની અંદર જે આવે છે એ બધી ચર રાશિ આવે છે. વચ્ચેના ભાગની અંદર આવે છે એ બધી સ્થિર રાશિ આવે છે અને નીચેના ભાગની અંદર આવે છે એ બધી દ્વિસ્વભાવ રાશિ આવે છે. તો એ પ્રમાણે મેષ, વૃષભ અને મિથુન, કર્ક, સિંહ અને કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન, મકર, કુંભ અને મીન. તો આ પ્રમાણે 12 રાશિને આપણે ચર, સ્થિર અને દ્વિસ્વભાવમાં જોડીએ છીએ. હવે તમે જુઓ, ઘણી વખત એવું બને કે તમારા લગ્ન એ ઘરથી બહુ નજીક થાય. કોઈ છોકરો સામે જ રહેતો હોય, સારો ગમતો હોય અને મા બાપની મંજૂરીથી લગ્ન થઈ જાય અથવા તો પ્રેમ વિવાહ થઈ જાય. તો આવા યોગ કઈ રીતે બને છે? તો એના માટે જે કંઈ ચર જે છે એ 7મા સ્થાનમાં ચર રાશિ પડી હોય ત્યારે મોટાભાગે આ વસ્તુ આપણને જોવા મળે છે કે એના લગ્ન 70 કિલોમીટર 80 કિલોમીટરની અંદરના ભાગમાં આપણને જોવા મળે છે. હવે તેથી તમે ઉપર જાઓ તો ચર પછી આવે સ્થિર. તો સ્થિર રાશિ જે છે એ વચ્ચેની રાશિ મેં તમને કીધું ને, તેમાં વૃષભ આવે, એમાં સિંહ આવે, એમાં વૃશ્ચિક આવે ને કુંભ રાશિ આવે. તો આ વચ્ચેના ભાગની અંદર જે આ 4 રાશિ જે છે એ 4 રાશિ જ્યારે જો આવતી હોય ત્યારે સમજી લેવાનું કે એના જે લગ્ન છે એ મોટા ભાગે 90 કિલોમીટરથી 120 કે 130 કિલોમીટરની અંદર જોવા મળે. થોડા ફેરફારો થઈ શકે. તમે કીધું તો 29માં જે લગ્ન થશે મહારાજ, આ 4થો મહિનો થઈ ગયો પણ લગ્ન નથી થયા. તો આ તારીખો કંઈ પેલા આપણે જન્મની દાખલા છે એવી તારીખો નથી હોતી. એક અડહટ્ટો હોય છે, એમાં આખું પાછું થવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો આ મારે આપણે જે કહેવું છે જન્મકુંડલીના આધારે ઋષિ મુનિઓએ આપણને જે સંશોધનો કરી જે તત્વ જે આપ્યું છે એની વાત છે. તો એ પ્રમાણે ચર રાશિ પ્રમાણે તમે જોવા જાઓ તો ચર રાશિની અંદર મેષ આવે, કર્ક આવે, તુલા આવે અને મકર રાશિ આવે. તો આ રાશિવાળા જાતકોના જન્મ મોટા ભાગ્યા થાય. હવે દ્વિસ્વભાવ રાશિમાં 170 કિલોમીટરથી 180 કિલોમીટર, 120, 200 કિલોમીટર, 250 કિલોમીટર આવા દૂર લગ્નના યોગ આપણને જોવા મળે છે. આ એક અડહટ્ટો આપણે જોઈ લીધો. હવે બીજો પ્રશ્ન તરત એ આવે કે લગ્ન દેશમાં થશે કે પરદેશમાં થશે? તો આ વસ્તુ કુંડળીના આધારે તમે જોવા જાઓ તો કુંડળીની અંદર સામાન્ય રીતે જે 7મું સ્થાન છે એ લગ્નનું સ્થાન છે અને 7મા સ્થાનથી જેને કહેવાય કે પોતાની જન્મકુંડળીમાં જે 12મું સ્થાન છે, જે 7મા સ્થાનથી 6ઠું, તો એને કહેવાય છે પરદેશનું સ્થાન. 7મા સ્થાનનો સ્વામી ગ્રહ જો 12મા સ્થાનમાં પડ્યો હોય અથવા 12મા સ્થાનમાં રહેલા ગ્રહને 7મા સ્થાનના ગ્રહોની સાથે ક્યાંક સંબંધ થતો હોય, એ મિત્ર ક્ષેત્રી બનતા હોય, યુતિમાં હોય, દ્રષ્ટિમાં હોય, તો એવા સમયે એ દીકરીના લગ્ન પરદેશ થવાની સંભાવના અથવા એ દીકરાના વિવાહ પરદેશ થવાની સંભાવનાઓ પણ કુંડળીના આધારે એક જોઈ શકાય છે. હવે ત્રીજો પ્રશ્ન મોટો સૌથી અગત્યનો એ છે કે છોકરાને ઘરનું ઘર હશે કે નહીં હોય. આ દરેક મા બાપ ઈચ્છે છે નોકરી તો સારી હોવી જ જોઈએ, પરિવાર નાનો હોવો જોઈએ, પણ પાછું ઘરનું ઘરે હોવું જોઈએ. એટલે ઘણા લોકો અમારા ત્યાં આવીશું કે ભાઈ આ મારા આ 2 બેડરૂમ હોલ કિચનવાળું અમારું આ જગ્યાએ મકાન છે, અમારે એને કાઢી નાખીને આ જગ્યાએ 3 બેડરૂમ હોલ કિચનવાળું મકાન લેવું છે. એટલે આપણે કંઈ મકાનના યોગ તો અત્યારે તમારી કુંડળી પ્રમાણે દેખાતા નથી. તો તમે શું કામ આ મકાન લેવું છે, કેમ વિચાર આવો આવ્યો, તમારી કુંડળીમાં તો દેખાતું નથી. ત્યારે કે છોકરાવાળા છોકરીવાળા જ્યારે જોવા આવે ત્યારે એમ કે આ મકાન બહુ નાનું પડે અને એના માટે થોડુંક જો મકાન વ્યવસ્થિત લઈ લઈએ તો સારી કન્યા મળે અને એના કારણે સારું જીવન. તો આ વસ્તુ પણ અહીંયા લગ્ન જીવનની અંદર આવે છે કે દાંપત્યની સુખાકારી માટે છોકરાને પોતાનું મકાન છે કે કેમ. સામાન્ય તમે જુઓ કુંડળીમાં જે 7મું સ્થાન છે પત્નીનું સ્થાન કે પતિનું સ્થાન છે. હવે પતિના સ્થાનથી 4થું સ્થાન એટલે આપણી કુંડળીમાં 10મું સ્થાન, જેને જે જોવાનું હોય એનું, અને એના આધારે એ વ્યક્તિ જોઈ શકે છે એ 10મા સ્થાનના અને 7મા સ્થાનના ગ્રહના સંબંધો કેવા છે. એ સંબંધોના આધારે જોઈ શકે છે કે એને પોતાના ઘરનું ઘર હશે કે કેમ.
તો આ કુંડળીની અંદર આ ગ્રહો મને અને તમને આ રીતે સૂચિત કરે છે. જો પ્રબળત્વ શુભત્વને આપવાવાળા ગ્રહો એકબીજાની સારી શુભ દ્રષ્ટિમાં હોય, અશુભ દ્રષ્ટિમાં ના હોય, ત્યારે મોટા ભાગે આ વસ્તુ આપણને જોવા મળે છે કે એને પોતાના ઘરનું ઘર હોય કે ના હોય, અને હોય તો કેવું હોય અને ના હોય તો ક્યારે થશે. તો આ વસ્તુ પણ આપણે દરેક મા બાપ જે ઈચ્છતા હોય છે એ આપણે કુંડળીના આધારે જોઈ શકતા હોય છે. હવે બીજો પ્રશ્ન એ હોય કે ભાઈ 28 વર્ષ થઈ જાય, 32 વર્ષ થઈ જાય, 34 અને 36 વર્ષ થઈ જાય, ત્યારે પણ લગ્નયોગમાં વિલંબ થાય છે. લગ્ન યોગ્ય પાત્ર મળતું નથી. ગમે એટલી મહેનત કરીએ છીએ, હગાવાલાઓને પૂછીએ છીએ, મેળાવડાઓમાં જઈએ છીએ, પોતાના બાયોડેટા બીજાને આપીએ છીએ, ઘણી બધી કસરત કરીએ છીએ, અને છતાંય સારા પાત્રને આપણે મેળવી શકતા નથી. તો આવા સમયે કુંડળીની અંદર સરળતાથી વિવાહ ન થાય. સરળતા એટલે આપણે કોઈને આપી દીધું, પાસ થઈ ગયું, ઓકે કરી દીધું અને ગોળ ખવાઈ ગયો, બરાબર છે. યોગ્ય સમયે પછી ચૂંદડીના ચાંદલા થઈ ગયા, પછી લગ્નના મુહૂર્ત જોવાઈ ગયા, આને સરળ કહેવાય. ઘણી વખત આપણે એક જગ્યાએ નક્કી કરીને આવ્યા, ઘેર આવ્યા, બધું પાકું જ છે, ભાઈ આગળ વધી શકાય એમ છે, કોઈ વાંધો નથી, બધી રીતે તૈયારી છે, છોકરાને છોકરી ગમે છે, છોકરીને છોકરો ગમે છે, અને પછી 4-5 દાડા થાય, અઠવાડિયું થાય એટલે છોકરીવાળા તરફથી પણ ફોન આવી શકે છે, છોકરાવાળા તરફથી પણ ફોન આવી શકે છે. શું આવે છે કે ભાઈ પેલી આપણે વાત થઈ હતી, બરાબર છે, પણ હમણાં અમારી ઈચ્છા નથી. એનો મતલબ ચોખ્ખી ના નથી પાડતા. શું કહે છે? હમણાં અમારી ઈચ્છા નથી, તો તમે તમારી રીતે બીજું કંઈ સારું શોધી લેજો. એનો મતલબ એવો થાય કે કુંડળીમાં એવા કયા ગ્રહો હોઈ શકે કે બધું ગોળ ખાઈ લીધો છે, પરસ્પર બેસી સારી વાતો કરી લીધી છે, અને છતાંય ક્યારેક ક્યારેક ચોથા 10મા દિવસે આ સમાચાર આપણને જોવા મળે. તો એની પાછળના કયા કારણો હોઈ શકે? સગપણ થઈ ગયું હોય, લગ્ન થવાની વાર હોય, બધું ખરીદાઈ ગયું હોય, એમ કે પાનેતરથી માંડી બધી વસ્તુઓ ખરીદાઈ ગયું હોય, અને પછી ક્યાંક ડિસ્પ્યુટ ઊભા થાય ને એના કારણે છોકરી છોકરાવાળાની સાથે ક્યાંક ને ક્યાંક પારિવારિક અથવા તો બંને વચ્ચે પ્રીતિનો અભાવ દેખાય, અને એના કારણે કોઈ પણ એક વ્યક્તિ તરફથી એમ ના પાડી દેવામાં આવે કે ભાઈ અમારે લગ્ન કરવા નથી. ક્યારેક ક્યારેક તો મેં એવું જોયું છે કે પત્રિકાઓ છપાઈ ગયા પછી પણ લગ્ન કેન્સલ થયાના દાખલા છે. તો આ વસ્તુ કુંડળીમાં આપણે જોવા જઈએ તો ક્યારે બને? આપણે બહાર નથી જવું મિત્રો, આપણે બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે. કુંડળીમાં આ બધા યોગો ક્યારે બને કે છેક સુધી આપણી પહોંચેલી પોઝિટિવ આપણી જે વાતો છે એ નેગેટિવ પરિવર્તિત થાય, ને એના કારણે કુટુંબમાં, સમાજમાં, વ્યવહારમાં બધી જગ્યાએ આપણે કંઈ નાક કપાણું આપણું. તો એના પાછળના કારણમાં ગ્રહબળને કઈ રીતે આપણે જોવા પડશે. તો આ બધા જ ગ્રહોને જોતી વખતે અમે ઘણી વખત સૂચન પણ કરીએ છીએ કે ભાઈ આવું આવું થાય તો આવું કરવું. પણ સુગ્ન મા બાપ હોય અને એટલે એમ લાગે કે બ્રાહ્મણો પોતાને માટે વિધિ કરાવડાવે છે, માટે આ વિધિ ના થાય તો ચાલે, અને વિધિ ન કરે, લખી દીધા પછી પણ ન કરે, અને વર્ષ 1.5 વર્ષ પછી આવે કે આવું થયું છે, તો આનું શું કારણ હોઈ શકે? ત્યારે આપણે કે અમારું લખેલું કાગળિયું કાઢો. એ કાગળિયું કાઢતામાં ચોખ્ખું લખ્યું છે કે 7મા સ્થાનમાં રાહુ હોવાના કારણે 2 લગ્નની સ્થિતિ ઉપસ્થિત થાય છે. તો એવા સમયે દીકરી હોય તો એને કુંભ વિવાહ કરાવો, દીકરો હોય તો એને અર્ક વિવાહ કરાવો. 4થા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ થાય છે તો દીકરી હોય તો કુંભ વિવાહ, દીકરો હોય તો અર્ક વિવાહ કરાવો. તો પછી શું કે આ અમે કરાવી નાખેલો, તો કરાવી નાખેલો હોય તો બીજી વખત કેમ કરાવવું પડે? ક્યારેક ક્યારેક કેવું બને કે હૃદયની અંદર જ્યારે ધબકાર થોડા ઓછા થઈ જાય, બરાબર, અને એવા સમયે આપણે પેસમેકર મૂકતા હોય છે કે એના કારણે નળી આપણી થોડી પહોળી થાય અને શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણને અવગડતા ના પડે, બરાબર. પણ એનું પૂર્ણ વિરામ નથી, એ ક્યારેક તો પછી બગડે જ. એ પ્રમાણે જન્મકુંડળીમાં રહેલા આ ગ્રહો મને તમને સૂચિત કરતા હોય, પણ છતાં ભાગ્ય ભૂલાવે. અમે બીજું કંઈ ના કહીએ, અમે શું કહીએ? ભાગ્ય ભૂલાવે. તમે આ વસ્તુ કરી હોય ને તોય ઘણી વખત થાય, એવું નથી કે ના થાય, પણ આ બધી વસ્તુઓને મિત્રો ધ્યાનમાં રાખવી પડે છે. દાંપત્યની સુખાકારી માટે હંમેશા કુંડળીમાં 3 ગ્રહોને પ્રાધાન્ય આપજો. એક શનિને પ્રાધાન્ય આપજો, જે દીર્ઘકાળનો ગ્રહ છે, લાંબા સમય સુધી પોતાની રાશિ ભોગવે છે. બીજું સ્થાન આપજો દાંપત્યના કારક ગ્રહને ગુરુને ધ્યાન આપજો. ગુરુ કુંડળીની અંદર જો પાપાક્રાંત બનતો હોય, ગુરુ જ્યારે આમ જેમ કે પોતાનું બળ ન હોય ત્યારે, અને દાંપત્યનો કારક એક શુક્ર ગ્રહ છે, એ શુક્રને તમે જોજો. આ 3 વસ્તુઓને જુઓ, અને પછી એમ કે સ્વભાવની દ્રષ્ટિએ જુઓ તો મંગળ જોવો પડે, આત્મવિશ્વાસની દ્રષ્ટિએ તો સૂર્ય જોવો પડે, મનોબળની દ્રષ્ટિએ જુઓ તો ચંદ્ર જોવો પડે, કેવી એની વાણી છે. તમે જોયો બુધને વાણી સાથે કલ્પ્યો છે. બુધને કુંડળીમાં આજકાલ ધ્યાન નથી આપતા, પણ જે કંઈ બગડે છે ને એ બધું વાણીના કારણે જ બગડે છે. જે કોઈ ડિસ્પ્યુટ ઊભા થાય છે દાંપત્ય જીવનમાં, એ વાણીના કારણે જ થાય છે. એકબીજાના વાણી જ્યારે વઢાય અને એકબીજાનું જ્યારે બોલ્યું ન સમજાય, અથવા તો એવી રીતની વાણી ઉચ્ચાર થાય કે જેના કારણે બધા ટુકડા થઈ જાય, તો એનું મૂળ કારણ બુધ છે. તો જન્મકુંડળીમાં રહેલા આ બુધને પણ મારે તમારે જોવો પડશે. આમ તો સામાન્ય બુધ તો સૂર્યની આજુબાજુ જ ફરતો ગ્રહ છે, અને મોટા ભાગે જન્મકુંડળીમાં બધી જ જગ્યાએ તમને બુધાદિત્ય યોગ જોવા મળે છે. તો મિત્રો આ સરળતાથી લગ્ન થાય એના માટે આટલા ગ્રહોને ધ્યાનમાં રાખવા પડશે. એક શનિને, ગુરુને, મંગળને અને રાહુને. તો આ પ્રમાણે ધ્યાનમાં રાખો. એક
4, 8 અને 12મા સ્થાનમાં જ્યારે રાહુની ઉપસ્થિતિ હોય, 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે મંગળની ઉપસ્થિતિ હોય, બુધ જ્યારે રાહુ સાથે જોડાયેલો હોય, ત્યારે ગુરુ જ્યારે મેષ રાશિમાં કે વૃશ્ચિક રાશિમાં હોય અથવા સિંહ રાશિમાં હોય, ત્યારે શનિ વૃશ્ચિક રાશિમાં હોય, ત્યારે લગ્ન જીવનની અંદર અચૂક કાંઈક ને કાંઈક તો ફોલ્ટ છે જ, જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે. આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખજો તો લગ્ન જીવનની ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ.